કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી કોન્ટ્રાક્ટના હિસાબથી એક હોસ્ટ સિટીએ કઈ વ્યવસ્થાઓ કરવી પડે. સૌથી પહેલાં તો ઇન્ટરનેશનલ સ્કેલ, સ્ટેજ અને સ્ટેન્ડર્ડના સ્પોર્ટિંગ એવેન્યુઝ, જેમાં સ્ટેડિયમ્સ, અરીનાસ, પૂલ્સ, રેન્જીસ એ બધું આવી ગયું. બીજું કે એથ્લીટ્સ, ડેલિગેટ્સ, મીડિયા, પોલિટિશિયન્સ જ્યારે દુનિયાભરથી ભારતમાં આવશે, ઇવન ફેન્સ, તો એ લોકો માટે હરેક બજેટ કેટેગરીની હોટલ્સ અને એકોમોડેશનની વ્યવસ્થા હોવી જોઈએ. એ પણ સ્પોર્ટિંગ એવેન્યુઝની આજુબાજુ કે જ્યાં ગેમ્સ રમાય છે એ વિસ્તારમાં, એ એરિયામાં એ લોકોને રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજું, ટ્રાન્સપોર્ટેશન. જ્યારે બહારથી લોકો આવે ત્યારે એ લોકો માત્ર ગેમ્સ એન્જોય નહીં કરે, સિટીના કલ્ચરને પણ માણવાનો પ્રયત્ન કરશે. અને એટલા માટે સમગ્ર સિટીમાં ખૂબ જ મેચ્યોર અને વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. અને વિધિન ધ સ્પોર્ટ્સ એન્ક્લેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સોલિડ હોવું જોઈએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બિલકુલ તકલીફ ન પડે. ઇન્ટરનેશનલ લેવલનું મેચ્યોર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરવું પડે. ત્રીજું, સિક્યુરિટી આર્કિટેક્ચર. કદાચ સૌથી મહત્વની વાત, જ્યારે દુનિયાભરના લોકો ભારતમાં આવશે ત્યારે અલગ અલગ સિક્યુરિટી એજન્સીઝ ઇન્વોલ્વ થાય. ઇન્ટરનેશનલ પોલીસ, લોકલ પોલીસ, ઇન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ બધી અલગ અલગ એજન્સીઝ એક સાથે કોર્ડિનેટેડ એફર્ટ્સમાં કામ કરી શકે એ માટેની વ્યવસ્થા કરવી પડે. ચોથું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટાઈમિંગ, સ્કોરિંગ સિસ્ટમ, બ્રોડકાસ્ટિંગ, ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટિંગ. દુનિયાભરની અલગ અલગ ચેનલો આ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું લાઈવ પ્રસારણ કરશે, તો એની માટેની વ્યવસ્થા હોસ્ટ સિટી એટલે કે આ વખતે અમદાવાદે કરીને આપવી પડશે. તો આ જરૂરિયાત છે.